નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરી રહ્યા છે ગણિત સ્ટાન્ડર્ડ જે છે ધોરણ 10 એનું સેક્શન નંબર સી જે છે એનું પ્રકરણ નંબર 2 જે છે એનો પ્રથમ ભાગ. બરાબર છે, કેમ કે દાખલા ઘણા બધા છે અને મોટા છે, એટલે આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આને સરસ રીતે રિવિઝન કરજો. તમે કીધું એટલે સેક્શન સી સ્ટાર્ટ કરેલો, પણ જોડે જોડે સેક્શન બી ને એ પણ ચાલુ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોડું ન કરતાં શરૂ કરીએ. પણ ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને આવજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના છે આપણે, બરાબર છે, અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો મોડું ન કરતાં વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. તો દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે y² - 8y - 20 છે, બરાબર છે. તો આ માટે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી, પહેલાં આપણે શૂન્ય શોધવા છે, અને શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? શૂન્ય શોધવા માટે આપણે સર્વપ્રથમ આપણે શું કરીશું, આ જે પદાવલી છે એને p ઓફ y તરીકે લઈએ. yની પદાવલી છે એટલે p ઓફ y લખ્યા, p ઓફ y બરાબર 0 લખ્યા. p ઓફ y પદાવલી તરીકે y² - 8y - 20 બરાબર 0 લખ્યા વિદ્યાર્થી મિત્રો. 20ના એવા ભાગ પાડો કે શું આવે વિદ્યાર્થી મિત્રો? 8 આવે. તો પ્રથમ અંતિમના ચિહ્ન જુદા જુદા છે, એટલે ભાગરાના ચિહ્ન જુદા જુદા આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. મોટાની નિશાની માઇનસ, નાનાની પ્લસ, કેમ કે આપણે -8 જોઈએ છે. તો y² લખ્યા વિદ્યાર્થી મિત્રો, -10y લખ્યા, +2y - 20 બરાબર 0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું? બેની જોડી બનાવી દઈએ. બેની જોડી બનાવી દઈશું, બરાબર છે. તો પહેલાં બે પદમાંથી y કોમન નીકળે એટલે y - 10 લખ્યા, વત્તા બીજા બે પદમાંથી એટલે કે પછીના બે પદમાંથી 2 કોમન નીકળે એટલે y - 10 થઈ ગયા, બરાબર 0. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બંને કૌંસ કેવા મળ્યા? સરખા મળ્યા. જો તમારી ગણતરી ખોટી હોય તો સરખા કૌંસ ના મળે. y - 10 લખ્યા અને બીજા કૌંસમાં y + 2 લખ્યા, બરાબર 0. માટે y - 10 બરાબર 0, અથવા y + 2 બરાબર 0. માટે yની કિંમત આપણા જોડે શું થશે? y બરાબર 10 થશે વિદ્યાર્થી મિત્રો, +10, અને yની કિંમત શું થશે? -2 થશે. ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આપણા જોડે આલ્ફા તરીકે 10 મળ્યા અને બીટા તરીકે શું મળ્યા? -2. તો આપણે શૂન્ય શોધી નાખ્યા, બરાબર છે. તો હવે મિત્રો આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો પહેલાં તો આપણે આ જે પદાવલી છે y² - 8y - 20 છે, એને આપણે ay² + by + c સાથે સરખાવતા, એના સાથે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો. તો સરખાવતા શું થશે ધ્યાન રાખજો. તો સરખાવતા a બરાબર 1, b બરાબર -8 અને c બરાબર આપણને શું મળ્યા? -20 મળ્યા, બરાબર છે. હવે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? શૂન્યનો સરવાળો, બરાબર છે. તો આલ્ફા + બીટા બરાબર આપણા જોડે શું છે વિદ્યાર્થી મિત્રો? 10 વત્તા -2 લખ્યા, બરાબર છે. 10માંથી 2 જશે એટલે 8 આવશે વિદ્યાર્થી મિત્રો. નીચે કંઈ નથી એટલે 1 વિચાર્યા, પરંતુ 8 એટલે અહીંયા જુઓ, એકલા 8 હોય એટલે બી બંનેને માઇનસ આપી દો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? ઉપર -b થઈ જશે અને નીચે 1 એટલે શું થઈ જશે? a. એટલે એનો મતલબ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આલ્ફા + બીટા બરાબર -b/a થઈ ગયું. તો -y એટલે કોનો સહગુણક કે વિદ્યાર્થી મિત્રો? b એટલે yનો સહગુણક, yનો સહગુણક. શોર્ટકટમાં લખું છું સહગુ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં શોર્ટકટ ના લખતા આખું લખજો. અને નીચે છેદમાં શું આવશે? a. તો એ y² નો સહગુણક. ખાસ બધા ભૂલ શું કરે છે કે x નો દાખલો આવે છે ને તો બધા x જ લખે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું, yનો દાખલો છે એટલે આપણે શું લખવું પડશે? y લખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેમ સરવાળા પ્રમાણે આપણને સહગુણકનો સંબંધ મળી ગયો, એ પ્રમાણે ગુણાકાર માટે લઈએ. તો આલ્ફા × બીટા બરાબર શું થશે? 10 × -2, બરાબર છે. 10 દુ 20, પણ કેવા? -20 આવશે. છેદમાં કંઈ નથી એટલે 1 વિચારે. -20 એટલે c કેવા છે વિદ્યાર્થી મિત્રો? અને 1 એટલે a કેવા છે? c એટલે અચળ પદ થશે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી રહી છે કે નહીં? અચળ પદ છેદમાં શું આવશે? a એટલે y² નો સહગુણક. તો તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. આ રીતે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે x² + 2 √ 5x - 15 જે છે એના શૂન્યો શોધવાના છે, અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ અને અંતિમ પદના ચિહ્નો જુદા છે એટલે ભાગલાના ચિહ્નો પણ અલગ અલગ આવશે.
15 માટે આપણે થોડી ટ્રીક વાપરી વિદ્યાર્થી મિત્રો. અહીંયા વર્ગમૂળમાં 5 છે ને એટલે આપણે શું કહીશું 5 તરી 15 કર્યા અને આ જે વર્ગમૂળમાં આ 5 જે છે ને એના બે ભાગ પાડીશું, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 અને 3ના શું પાડ્યા 3 એકા 3. તો બધાને ભેગા કરીએ તો આ બંનેને ભેગા કરીએ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 3 વર્ગમૂળમાં 5 થશે અને આને ભેગા કરીશું એટલે શું થશે માત્ર વર્ગમૂળમાં 5. તો 3માંથી 1 વર્ગમૂળમાં 5 આની આગળ કંઈ નથી એટલે 1 કહેવાય બરાબર છે, આ 1 છે બરાબર. તો 3માંથી 1 વર્ગમૂળમાં 5 જશે એટલે 2 વર્ગમૂળમાં 5 થઈ જશે, મોટાની નિશાન પ્લસ નાનાની માઇનસ થઈ ગયા ભાગલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શરૂ કરીએ દાખલાને. x² પ્લસ શું આવશે 3 વર્ગમૂળમાં 5x માઇનસ ફક્ત શું આવશે વર્ગમૂળમાં 5x માઇનસ 15 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડી આ બંનેની અને આ બંનેની જોડી બનાવી દઈશું અને કોમન કાઢીશું. તો પહેલાંથી ફક્ત x કોમન નીકળશે એટલે x વત્તા શું વધશે 3 વર્ગમૂળમાં 5 વધશે બરાબર છે, ઓછા. હવે જો વિદ્યાર્થી મિત્રો એ x છે ને તો એ x જોઈતો હોય તો વર્ગમૂળમાં 5 કોમન નીકાળી દઈએ તો બંને પદોની નિશાની બદલાશે એટલે પહેલું પદમાં x જ વધશે અને પ્લસ થઈ જશે, બીજા પદમાં પ્લસ વધશે એટલે કે પ્લસ થઈ જશે. 15માંથી વર્ગમૂળમાં 5 જતા એટલે વર્ગમૂળમાં 5 રહેશે અને 3 વધશે એટલે 3 વર્ગમૂળમાં 5 બરાબર 0. ખ્યાલ આવ્યો કે નહીં? તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બે કૌંસ કેવા મળ્યા, સરખા મળ્યા કે નહીં? અને સરખા મળે એટલે આપણે એકદમ સાચા છીએ. તો x પ્લસ 3 વર્ગમૂળમાં 5 પહેલા કૌંસમાં મળશે અને બીજા કૌંસમાં શું મળશે x ઓછા વર્ગમૂળમાં 5 મળશે બરાબર 0 થઈ જશે. માટે x વત્તા 3 વર્ગમૂળમાં 5 બરાબર 0 અથવા x માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર 0. માટે x બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો -3 વર્ગમૂળમાં 5 થશે. તો આ પહેલું શૂન્ય મળી ગયું આપણને બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને બીજું શૂન્ય x બરાબર શું થશે વર્ગમૂળમાં 5. એટલે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો શું મળી ગયા આલ્ફા અને બીટા મળી ગયા. તો આલ્ફાની કિંમત શું છે -3 વર્ગમૂળમાં 5 છે, જ્યારે બીટાની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો માત્ર વર્ગમૂળમાં 5 છે. તો આપણા જો આલ્ફા બીટા મળી ગયા. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે આપણા જોડે જે સમીકરણ છે એટલે કે બહુપદી છે એની વાત કરીએ. x² વત્તા 2 વર્ગમૂળમાં 5x ઓછા 15 એને જો સરખાઈએ ax² પ્લસ bx પ્લસ c સાથે તો a બરાબર 1 થશે, b બરાબર 2 વર્ગમૂળમાં 5 થશે અને c બરાબર શું થશે -15 થશે. હવે આપણે શું કરવાનું છે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ મેળવવાનો છે. શૂન્ય તો શોધી નાખે બંને. હવે સંબંધ મેળવીએ તો આલ્ફાની કિંમત શું છે 3 વર્ગમૂળમાં 5 છે વત્તા બીટાની કિંમત શું છે વર્ગમૂળમાં 5. 3 વર્ગમૂળમાં 5માંથી વર્ગમૂળમાં 5 જશે એટલે -2 વર્ગમૂળમાં 5 વધશે વિદ્યાર્થી મિત્રો. છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય. તો માઇનસ તો લખ્યા પણ 2 વર્ગમૂળમાં 5 એટલે શું કહેવાય b કહેવાય અને 1 એટલે a કહેવાય. તો આના ઉપરથી આપણને શું ખબર પડી મિત્રો માઇનસ b એટલે કોનો સહગુણક કહેવાય x નો સહગુણક કહેવાય. કોનો સહગુણક કહેવાય x નો સહગુણક અને છેદમાં a એટલે કોનો કહેવાય x² નો સહગુણક કહેવાય. કોનો કહેવાય x² નો સહગુણક કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આલ્ફા ઇન્ટુ બીટા. હવે શૂન્યોના સરવાળાનો સંબંધ મળી ગયો સહગુણક સાથે. હવે ગુણાકારની વાત કરીએ તો -3 વર્ગમૂળમાં 5 આલ્ફા લખ્યા અને ગુણ્યા વર્ગમૂળમાં 5 બીટા લખ્યા. તો માઇનસ તો લખ્યા 3 પણ લખ્યા, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 5 થઈ જાય એટલે -15 છેદમાં કંઈ નથી એટલે 1 લખ્યા વિદ્યાર્થી મિત્રો. -15 એટલે c કહેવાય અને 1 એટલે a કહેવાય. તો સ્વાભાવિક છે c એટલે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અચળ પદ થઈ ગયું અને છેદમાં શું આવશે કોનો સહગુણક આવશે યસ x² નો સહગુણક જ આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન કરવાનું છું. આ તો પ્રથમ પરીક્ષા છે તમારા માટે, તો હું છેક વાર્ષિક પરીક્ષા સુધી બોર્ડની પરીક્ષા સુધી તમારી સાથે જ છું. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે 3x² - x - 4 જે છે એના શૂન્યો શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એક્સની પદાવલી છે એટલે p ઓફ x બરાબર 0 લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. માટે 3x² ઓછા x - 4 બરાબર આપણે 0 લખ્યા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો 4 અને 3 બરાબર 4 તરી 12 થયા, 12નો ભાગ પાડો કે 1 મળે એટલે 4 તરી 12 થયા. પ્રથમ અંતિમના ચિહ્ન અસમાન, ભાગલાના ચિહ્ન અસમાન, મોટા વચ્ચેનું જે ચિહ્ન છે માઇનસ છે વિદ્યાર્થી મિત્રો એટલે મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ અને નાનીનું પ્લસ મૂક્યું. હવે આપણે મધ્યમ પદના ભાગલા પાડે એટલે 3x² લખ્યો ઓછા 4x વત્તા 3x ઓછા 4 બરાબર 0 લખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જોડી બની ગઈ બેની બરાબર છે એટલે આપણે શું કહીશું પહેલાં બે પદમાંથી કોમન કાઢીશું x તો 3x ઓછા 4 વધશે અને આમાંથી કંઈ કોમન ના નીકળે એટલે એક જ નીકળશે એટલે 3x ઓછા 4 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો બરાબર 0. માટે 3x ઓછા 4 કોમન નીકળી ગયા વિદ્યાર્થી મિત્રો અને બીજા કૌંસમાં શું રહેશે x + 1 બરાબર 0. ઓકે,
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું ધ્યાન રાખજો, 3x ઓછા 4 બરોબર 0 લખ્યા અથવા x પ્લસ 1 બરોબર 0 લખ્યા. માટે 3x બરોબર 4 લખ્યા, માટે x બરોબર શું મળ્યા 4/3. તો આપણું પહેલું શૂન્ય મળ્યું 4/3 બરોબર વિદ્યાર્થી મિત્રો. અને x બરોબર શું થશે +1 છે તો -1. તો આપણા બંને શૂન્ય મળી ગયા. તો આલ્ફા બરોબર શું મળ્યું મને 4/3 મળ્યા વિદ્યાર્થી મિત્રો. જ્યારે બીટા બરોબર શું મળ્યા -1. તમે આલ્ફા લો અને બીટા લો એનાથી કોઈ મતલબ નથી. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી જે પદાવલી છે 3x² - x - 4 જે છે એને આપણે x² + by + c ax² + bx + c સાથે સરખાઈએ તો એ બરોબર આપણા જોડે 3 મળે, બી બરોબર આપણા જોડે 1 મળે પણ કેવા -1 મળે, અને સી બરોબર 4 મળે પણ કેવા માઇનસ મળે. હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ સંબંધ આવવો જોઈએ, ઉપરથી નીચે જવાબ આ પ્રમાણે આવવો જોઈએ બરોબર છે. તો જોઈએ, આલ્ફાની કિંમત 4/3 છે, બીટાની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો -1 બરોબર છે. તો આ 3 સામે જતા રહે એટલે શું થશે 4 + 3 × 3 પણ -3 છેદમાં શું આવે વિદ્યાર્થી મિત્રો 3 આવે. ઉપર જવાબમાં 1 આવશે, નીચે શું આવશે 3 આવશે. હવે બરોબર જો વિદ્યાર્થી મિત્રો, આ 1 અને 3 છે તો 1 એટલે બી, 1 એટલે શું કહેવાય -b કહેવાય, શું કહેવાય -b કહેવાય, અને 3 એટલે શું કહેવાય a કહેવાય. તો થઈ ગયું માઇનસ લખ્યા, b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું. તો આલ્ફાની કિંમત આપણા જોડે 4/3 છે વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા લખ્યા -1. વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે, ગુણાકાર કરીએ તો 4 × 4 પણ -4, છેદમાં શું આવશે 3 આવશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો -4 એટલે શું કહેવાય c કહેવાય, અને 3 એટલે શું કહેવાય a કહેવાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણા જોડે આ જે જવાબ છે મળી ગયો સીધો જ. શું થઈ ગયું, આલ્ફા × બીટા બરોબર c એટલે અચળ પદ, a એટલે x² નો સહગુણક. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે 5t² + 12t 12t + 7 જે છે એના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. તો પહેલાં તો p of t બરોબર 0 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે ટીની પદાવલી છે. માટે 5t² + 12t + 7 બરોબર 0. 7 ને 5 12 થાય, સીધા જ ભાગલા લઈ લીધા વિદ્યાર્થી મિત્રો. તો 5t² + 5t + 7t ઓછા 7 + 7 બરોબર 0 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. તો અહીંયા ખાસ વત્તા સમજજો. તો 5t અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 5t અહીંથી કોમન નીકળશે બંને પદમાંથી, તો t + 1 આવી જશે, અને પ્લસ 7 કોમન નીકળશે એટલે t + 1 થઈ જશે બરોબર છે. અહીંયા +1 થઈ જશે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. t + 1 કોમન નીકળી જાય તો 5t + 7 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બંનેને બરોબર 0 આપી દઈએ એટલે t + 1 બરોબર 0 અને 5t + 7 બરોબર 0. 1 સામે એટલે -1 થઈ જશે, અને 5t + 7 5t - 7 થશે, અને 5 છેદમાં જતા રહેશે એટલે 5 - 7 5 આવી જશે. તો t આપણને મળી ગયા એટલે આલ્ફા અને બીટા મળી ગયા વિદ્યાર્થી મિત્રો. આગળ હવે આપણી જે પદાવલી જે છે બરોબર છે એને આપણે at² + bt + c સાથે સરખાઈએ, કેમ કે ટીની પદાવલી છે એટલે t પ્રમાણે લખી છે. ઓકે, તો a બરોબર 5, b બરોબર 12 અને c બરોબર 7 થઈ ગયા બરોબર છે. શૂન્યનો સરવાળો શોધીશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો છે. તો આલ્ફાની કિંમત કેટલી છે -1, તો -1/1 લખી નાખે. બીટાની કિંમત કેટલી છે -7/5. ચોકડી ગુણાકાર કરીએ એટલે 5 × 5 7 × 7 છેદમાં 5 × 5 થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરોબર છે. ઉપર આવશે -12, છેદમાં આવશે 5, -12 માઇનસ તો સમજ્યા, 12 એટલે b અને 5 એટલે a. તો વિદ્યાર્થી મિત્રો -b/a મળી ગયું એટલે શું મળી ગયું, આલ્ફા + બીટા બરોબર -t નો સહગુણક છેદમાં t² નો સહગુણક બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. આલ્ફા × બીટા એટલે -1 અને 7/5 નો ગુણાકાર એટલે આપણને માઇનસ પ્લસ થઈ જશે, 7/5 મળ્યા. 7 એટલે c થશે વિદ્યાર્થી મિત્રો, અને 5 એટલે a થશે. એટલે આપણને સહગુણક વચ્ચેનો સંબંધ આલ્ફા × બીટા બરોબર અચળ પદ છેદમાં t² નો સહગુણક મળી જાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે તમને વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે રિવિઝન કરો, તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવતા જ જશે બરોબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપણને કીધેલું છે કે એવી બહુપદી મેળવો કે જેના શૂન્યો 2 + √3 અને 2 - √3 હોય. તો એનો મતલબ એવો થયો કે પહેલું જે છે એ શૂન્ય 2 + √3 છે અને બીજું શૂન્ય 2 - √3 છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખો કે જ્યારે પણ તમને બહુપદી શોધવાનું કીધું હોય તો આલ્ફા + બીટા
બરાબર છે, અને આલ્ફા ઇન્ટુ બીટા, કેમ કે દ્વિઘાત બહુપદીની જ વાત ચાલી રહી છે આપણે, બરાબર, કેમ કે 2 શૂન્ય છે ને બાળ મિત્રો, એટલા માટે. તો આપણે પહેલાં સરવાળો લઈશું, એટલે 2 + વર્ગમૂળમાં 3 વત્તા 2 ઓછા વર્ગમૂળમાં 3 લખ્યા, માઇનસ 3 વર્ગમૂળમાં 3 અને પ્લસ વર્ગમૂળમાં 3 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, એટલે 2 ને 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા, બરાબર છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર કરીશું, એટલે 2 + વર્ગમૂળમાં 3 અને 2 ઓછા વર્ગમૂળમાં 3, એકવાર પ્લસ એકવાર માઇનસ લીધા, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, એટલે બીજું શું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 3, એનો વર્ગ થઈ જશે. 2નો વર્ગ 4 થશે, વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થશે, 4માંથી 3 જશે એટલે 1 આવશે વિદ્યાર્થી મિત્રો. જો તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મળે વિદ્યાર્થી મિત્રો, તમારે સૂત્ર યાદ રાખવાનું છે ખાસ, k ઇન્ટુ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો વિદ્યાર્થી મિત્રો k તો છે સમજ્યા, x² પણ સમજ્યા, પણ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે શું મૂકીશું? 4 મૂકીશું, એટલે ઓછા 4x આવશે, વત્તા આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ આપણે 1 મૂકીશું. ફરીથી એકવાર આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 4 મૂક્યા, બરાબર છે, ભૂલચૂક લઈ દેવી, અને આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ 1 મૂક્યા, તો આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જ્યાં k જે છે એક શૂન્યેતર સંખ્યા છે, એટલે શૂન્ય સિવાયની સંખ્યા છે. જો શૂન્ય હતા તો શૂન્ય થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે એવી બહુપદી મેળવો જેના શૂન્યો 7 + વર્ગમૂળ 5 અને 7 - વર્ગમૂળ 5 હોય, બરાબર છે. એકદમ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો કહેવાનો મતલબ આલ્ફા છે એના બીટા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, આને આલ્ફા કીધા અને આને બીટા કીધા, બરાબર છે. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? શૂન્યો આપણે બહુપદી મેળવી છે, બરાબર છે. તો આપણે ખાસ યાદ રાખીશું, પહેલાં સરવાળો લઈશું બહુપદીનો શૂન્યનો, બરાબર છે, એટલે આલ્ફા પ્લસ બીટા કહીશું, એટલે 7 + વર્ગમૂળ 5 ઓછા 7 વત્તા છે, એટલે 7 + વર્ગમૂળ 5 અને વત્તા 7 ઓછા વર્ગમૂળ 5. આ વર્ગમૂળ 5 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો બંને, એટલે 7 અને 7 કેટલા આવશે? 14. આપણા જોડે કેટલા મળ્યા? 14 આવ્યા. હવે આલ્ફા ઇન્ટુ બીટા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે 7 + વર્ગમૂળ 5 અને 7 ઓછા વર્ગમૂળ 5 ગુણાકારમાં આવશે. તો જોઈ શકો છો બંનેમાં ફક્ત પ્લસ અને માઇનસનો જ ફેર છે, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ, એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, એટલે 7નો વર્ગ ઓછા વર્ગમૂળ 5નો વર્ગ. તો 7નો વર્ગ 49 થાય, ઓછા 5 વર્ગમૂળ 5નો વર્ગ 5 થાય, એટલે 49માંથી 5 જશે, એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 44, બરાબર છે. તો આપણને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયા. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે આ સૂત્ર ખાસ યાદ રાખી લો કે p of x = k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. જો તમને આ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, ફક્ત હવે કિંમત જ મૂકવાની રહી. k તો લખ્યા, x² પણ લખ્યા, આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 14 છે, એટલે આપણે ઓછા લખીને 14x લખ્યા, બરાબર છે, વત્તા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? 44 છે, 44 લખી નાખ્યા. તો આપણા દાખલાનો શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જવાબ આવી ગયો. અને જ્યાં આ k જે છે એ 0 નથી, એ આપણે ખાસ લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન બનાવવાનું જ છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ત્યાં સુધી બધાને બાય બાય.